મોટી મોટી ગુલબાગો ફેંકતી સરકારામાં કેવી રીતે ભણશે ગુજરાત? ભુજ તાલુકાના રતિયામાં આવેલી પ્રાથમિક શાળાની છતમાંથી પોપડા પડ્યા, 3 વિદ્યાર્થીઓ ઘાયલ. જર્જરિત હાલતમાં ઊભેલી શાળાની છતમાંથી પોપડા પડ્યા, બાળકોને તાત્કાલિક સારવાર માટે ભુજ ખાતે ખસેડ્યા. મોટી મોટી ગુલબાગો ફેંકતી સરકારામાં કેવી રીતે ભણશે ગુજરાત? ભુજ તાલુકાના રતિયામાં આવેલી પ્રાથમિક શાળાની છતમાંથી પોપડા પડ્યા, 3 વિદ્યાર્થીઓ ઘાયલ. જર્જરિત હાલતમાં ઊભેલી શાળાની છતમાંથી પોપડા પડ્યા, બાળકોને તાત્કાલિક સારવાર માટે ભુજ ખાતે ખસેડ્યા. મોટી મોટી ગુલબાગો ફેંકતી સરકારામાં કેવી રીતે ભણશે ગુજરાત? ભુજ તાલુકાના રતિયામાં આવેલી પ્રાથમિક શાળાની છતમાંથી પોપડા પડ્યા, 3 વિદ્યાર્થીઓ ઘાયલ. જર્જરિત હાલતમાં ઊભેલી શાળાની છતમાંથી પોપડા પડ્યા, બાળકોને તાત્કાલિક સારવાર માટે ભુજ ખાતે ખસેડ્યા. મોટી મોટી ગુલબાગો ફેંકતી સરકારામાં કેવી રીતે ભણશે ગુજરાત? ભુજ તાલુકાના રતિયામાં આવેલી પ્રાથમિક શાળાની છતમાં